અને હવે સમય થયો છે ઓલ ટાઈમ ફેવરેટ તેવા ખમણ અને ઢોકળા શીખવાનો અને સાથે સાથે એમાં શું નવું છે એ પણ જાણવાનો. અને આજે એ જણાવશે કુકિંગ એક્સપર્ટ રશ્મિ લુહાર. હેલો રશ્મિબેન. હાય. કેમ છો? ફાઇન. રશ્મિબેન, ખમણ અને ઢોકળા તમે જાણો જ છો કે બધાના ફેવરેટ છે, પણ આપણે એમાં ફ્યુઝન શીખવી રહ્યા છે, તો તમે શું શીખવવાના છો? પહેલા જે બનાવવાનું છે એમાં છે ઇટાલિયન ખમણ અને ત્યારબાદ બનાવીશું મેક્સિકન ઢોકળા ટોસ્ટ. રશ્મિબેન, અત્યાર સુધી ઇટાલિયન અને મેક્સિકન ફ્લેવર વાળી અને ક્યુઝિનની ઘણી બધી વેરાયટી ખાધી છે, પણ આજે ખમણ અને ઢોકળા પણ ખાવા મળી જશે. સૌથી પહેલા આપણે ઇટાલિયન ખમણ બનાવવાના છે, એના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, એ માટે બેસન છે, ટામેટા છે, ઓરેગાનો, લીમડો, લાલ મરચું, મીઠું, લીલા મરચા છે, સોડા છે, હિંગ છે, થોડા વઘારના મસાલા છે અને થોડા રૂટીન સ્પાઇસીસ છે. રશ્મિબેન, આજે તમે ખમણ અને ઢોકળા બંને બનાવવાના છો, તો સૌથી પહેલા તો તમે મને એમ કહો કે ખમણ અને ઢોકળા વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે? એકચ્યુઅલી જોઈએ તો ગુજરાતની બહાર જઈએ તો આ બંને પેરેલલ ગણાય છે, સિમિલર જ ગણાય છે, પણ જ્યારે ગુજરાતની વાત આવે તો ગુજરાતી ફરસાણ છે એટલે એને આપણે એ રીતે ડિવાઈડ કરી શકીએ કે ખમણ છે તો એની અંદર દાળ અથવા દાળમાંથી બનતા લોટ, જેમ કે મોસ્ટ ઓફલી ખમણ છે એ બેસનમાંથી બનતા હોય છે અથવા તો બીજી કોઈ દાળનો યુઝ કરી અને પછી ખમણ બનાવતા હોય છે. જ્યારે ઢોકળા છે એની સાથે રાઈસનું અને દાળનું બંનેનું કોમ્બિનેશન કરી અને પછી બનાવતા હોય છે. રાઈટ. અને બીજો ડિફરન્સ એ પણ કહી શકાય કે જ્યારે આપણે ઢોકળા બનાવતા હોઈએ છીએ તો ઢોકળાને આથો આવવા માટે એના ખીરાને મૂકવું પડતું હોય છે, જ્યારે ખમણ ઇન્સ્ટન્ટ બની જતા હોય છે. ખમણમાં નાયલોન ખમણ છે એ ઇન્સ્ટન્ટ બનશે, પણ જે દાળના ખમણ હોય છે, વાટી દાળના ખમણ છે અને એની અંદર કોઈ પણ દાળ યુઝ કરેલી હોય તો એને વાટ્યા બાદ લગભગ 10 થી 12 કલાકનો આથો આવવા મૂકવું જ પડે છે. ઓકે. અત્યારે આપણે પહેલા ઇટાલિયન ખમણ બનાવવાના છે અને ઇન્ગ્રેડિયન્ટ્સ પણ તમે જણાવી દીધા છે. કેટલી વારમાં તૈયાર થઈ જશે? એની ગેસ પરની પ્રોસેસ છે એને 5 મિનિટ થશે અને બાકી 7 મિનિટમાં ખમણ રેડી થઈ જશે. ઓકે, તો સ્ટાર્ટ કરી દઈએ. હા, એ માટે પહેલા એનું જે આપણે એક મિશ્રણ બનાવવું છે એ બનાવીએ. ઓકે, ગેસ ઓન કર. એક ટીસ્પૂન તેલ લઈએ છે. આ ખમણ એ રીતના છે કે નાયલોન ખમણ છે એની અંદર જ આપણે ઇટાલિયન ફ્લેવર આપવાના છે અને ફ્લેવર માટે જે ઇટાલિયન બેઝિક સોસ ગણાય છે, ઇટાલિયન પાસ્તા સોસ અથવા તો પિઝા માટેનો જે ટોમેટો બેઝ સોસ હોય છે એ આપણે પ્રિપેર કરીએ છીએ. 7 થી 8 કળી લસણ લીધું છે, એને રફલી ચોપ કરેલું છે અને એક મીડિયમ સાઇઝની ઓનિયન છે એને પણ ચોપ કરીને લઈએ છીએ. સહેજ સાંતળી લઈએ. એક નંગ લીલું મરચું છે એને ચોપ કરીને લઈએ છીએ. બે નંગ મોટી સાઈઝના ટામેટા લીધા છે અને એને ચોપ કરી અને પછી એડ કરીએ. હલાવી લઈએ. ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થાય એટલે ટામેટા એડ કરી. હા, મસાલા કરીએ. મીઠું સ્વાદ પ્રમાણે, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ખાંડ, હાફ ટીસ્પૂન ઓરેગાનો, હાફ ટીસ્પૂન બેઝિલ, ડ્રાય બેઝિલ લીધા છે. મિક્સ કરી લઈએ. ટામેટા છે એકદમ મેસી થાય ત્યાં સુધી એને કૂક કરવાના છે. ગેસ ઓફ કરી, ટામેટા કૂક થઈ ગયા છે. ટ્રાન્સફર કરી લઈએ. એને ક્રશ કરી લઈએ. એને થોડું ઠંડુ થવા દઈશું. ખમણ માટેનું બેટર બનાવીએ. હાફ કપ જેટલું પાણી લઈએ છીએ. સોસ બનાવીએ ત્યારે મીઠું એના પ્રમાણનું એડ કરેલું હતું. અત્યારે આપણે ખમણ બનાવવાના છે એટલે લોટના પ્રમાણનું મીઠું એડ કરીશું.
1.5 ટેબલસ્પૂન ખાંડ લઈએ છીએ, હાફ ટીસ્પૂન લીંબુના ફૂલ, કારણ કે ટામેટાની ખટાશ છે એટલે લીંબુના ફૂલનું પ્રમાણ થોડું ઓછું. ખાંડ ઓગાળી લઈએ. ખાંડ ઓગળી ગઈ છે. હવે જે સોસ બનાવ્યો હતો એ આની અંદર એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ. આમાં સમાય એટલો લોટ એડ કરવાનો છે. ચણાનો લોટ લીધેલો છે. મિક્સ કરીએ. આવી કન્સિસ્ટન્સી રહેવી છે. થોડું પાણી ગરમ મૂકીએ છીએ. અબાઉટ 2 ટેબલસ્પૂન જેટલું પાણી ગરમ કરવાનું છે. બેટરમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીએ છીએ. તેલની ઉપર 1/4 ટીસ્પૂન ખાવાના સોડા એડ કરીએ છીએ અને હાફ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ. સોડા અને ફ્રૂટ સોલ્ટની ઉપર જ પાણી પોર કરવાનું છે. બરાબર હલાવી લઈએ. ગ્રીસ કરેલી કાચની પ્લેટ લઈએ છીએ અને એની અંદર આપણે ખમણને મૂકવાના છે. ખમણને માઇક્રો કરવા મૂકીએ. હાઈ પાવર પર એને 4 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. યસ, ફ્લેવરમાં તો આપણે ફ્યુઝન કરી જ રહ્યા છે, કુકિંગ પ્રોસેસમાં પણ ફ્યુઝન થઈ રહ્યું છે. ખમણ રેડી છે. હવે એનો વઘાર કરીએ. 1 ટેબલસ્પૂન તેલ લઈએ છીએ. તેલ ગરમ થાય ત્યાં સુધી કટ કરી લઈએ. હાફ ટીસ્પૂન રાઈ એડ કરીએ છીએ. હિંગ એડ કરીએ છીએ હાફ ટીસ્પૂન. 2 નંગ લીલા મરચા છે એને સ્લીટ કરેલા છે એડ કરીએ છીએ અને 8 થી 10 પાન લીમડાના છે. ખમણ ઉપર પોર કરી દઈએ. થોડા ઠંડા થવા દઈએ. ખમણ ઠંડા થઈ ગયા છે. સર્વ કરીએ. શ્યોર. થોડું ચીઝ ઉપર મૂકીએ છીએ. સહેજ લાલ મરચું મૂકીએ છીએ. ધાણાની પાંદડી, સાથે વઘારમાં જે લીલા મરચા અને લીમડો લીધા હતા એ પણ મૂકીએ છીએ. રેડી છે ઇટાલિયન નાયલોન ખમણ. ઇટાલિયન ખમણ બનાવવા માટે જોઈશે ઇટાલિયન સોસ બનાવવા માટે તેલ 1 ટીસ્પૂન, સમારેલું લસણ 7 થી 8 કળી, સમારેલી ડુંગળી
1 નંગ. સમારેલા લીલા મરચા 1 નંગ. સમારેલા ટામેટા 2 નંગ. મીઠું સ્વાદ પ્રમાણે. લાલ મરચું 1 ટીસ્પૂન. ખાંડ 1 ટીસ્પૂન. ઓરેગાનો અડધી ટીસ્પૂન. ડ્રાય બેઝિલ અડધી ટીસ્પૂન. પાણી અડધો કપ. મીઠું સ્વાદ પ્રમાણે. ખાંડ 1/2 ટેબલસ્પૂન. ચણાનો લોટ જરૂર મુજબ. તેલ 2 ટેબલસ્પૂન. ખાવાનો સોડા 5 ટીસ્પૂન. ફ્રૂટ સોલ્ટ અડધી ટીસ્પૂન. ગરમ પાણી 2 ટેબલસ્પૂન. લીંબુના ફૂલ અડધી ટીસ્પૂન. વઘાર કરવા માટે તેલ 1 ટેબલસ્પૂન. રાઈ અડધી ટીસ્પૂન. હિંગ અડધી ટીસ્પૂન. લીલા મરચા 2 નંગ. મીઠો લીમડો 8 થી 10 પાન. ગાર્નિશિંગ માટે ચીઝ, લાલ મરચું અને કોથમીર. ઇટાલિયન ખમણ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં તેલ, લસણ, ડુંગળી, લીલા મરચા, ટામેટા, મીઠું, લાલ મરચું, ખાંડ, ઓરેગાનો અને ડ્રાય બેઝિલ ઉમેરી બરાબર કૂક કરી લો. મિશ્રણને જારમાં લઈને બ્લેન્ડ કરીને ઠંડુ થવા દો અને ઇટાલિયન સોસ તૈયાર કરો. હવે એક બાઉલમાં પાણી, મીઠું, ખાંડ અને લીંબુના ફૂલ લઈ તેને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલો સોસ, ચણાનો લોટ, તેલ, ખાવાનો સોડા, ફ્રૂટ સોલ્ટ અને ગરમ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેને ગ્રીસ કરેલી ડીશમાં પાથરી માઇક્રોવેવમાં હાઈ પાવર ઉપર 4 મિનિટ માટે કુક કરવા મૂકો. માઇક્રો થયા બાદ ખમણને કટ કરી લો. હવે વઘાર માટે એક પેનમાં તેલ, રાઈ, હિંગ, લીલા મરચા અને મીઠા લીમડાનો વઘાર કરી તૈયાર થયેલ ખમણ ઉપર રેડી ખમણને થોડા ઠંડા થવા દો. ખમણને સર્વિંગ પ્લેટમાં લઈ ચીઝ, લાલ મરચું, કોથમીર, લીમડાના પાન અને લીલા મરચાથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે ઇટાલિયન ખમણ. Yes. क्या कर रहा है? चलना. मैंने कहा था चैलेंज लेने को. और कितना टाइम लगेगा? हो रहा है. भारत के श्रेष्ठ स्थानों से चुने गए विशेष मसाले हैं योर्स, जो दे खास चुनिंदा मसालों का परफेक्ट ब्लेंड, बेहतरीन टेस्ट, लाजवाब खुशबू और आपको तारीफें ही तारीफें. टेस्टी है? It's all yours now. योर्स? योर्स मसाले, the soul of Indian spices.